નમસ્તે મિત્રો, મારું નામ અમોલ છે। હું 32 વર્ષનો છું અને હજુ અપરિણિત છું। મારી પોતાની કરિયાણાની દુકાન છે જે તાલુકાના મુખ્ય મથક પર આવેલી છે। આ દુકાનથી મારે સારી કમાણી થાય છે। મારી દુકાન પર એક કામદાર હતો, નામ રઘુવીર। રઘુવીર ખૂબ ઈમાનદાર, મહેનતુ અને સમયનું પાલન કરનારો હતો। દુકાન ખોલવી, બંધ કરવી, ગ્રાહકોની સેવા કરવી, બધું જ એ દિલથી કરતો। રોજ 5 કિલોમીટર સાયકલ ચલાવીને એ ઘરેથી દુકાને આવતો જતો। એનો સ્વભાવ એટલો શાંત અને નમ્ર હતો કે એણે ક્યારેય કોઈને તકલીફ ન આપી। પણ કિસ્મતની વાત જુદી હોય છે। એક દિવસ દુકાનેથી ઘરે જતા સુધીરને મોટો અકસ્માત થયો। આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ પહોંચાડ્યો। મને ખબર પડતાં જ હું બાઇક લઈને હોસ્પિટલ દોડી ગયો। ત્યાં જોયું તો સુધીરને માથામાં ગંભીર ઈજા થઈ હતી। ડૉક્ટરે કહ્યું, હાલત નાજુક છે, સર્જરી કરવી પડશે, પણ બચવાની ગેરંટી નથી। જો 48 કલાકમાં આંખો ખોલે તો બચી શકે, નહીં તો બધું ભગવાનના હાથમાં છે। થોડી વારમાં સુધીરની પત્ની માલતી હોસ્પિટલ આવી। એ દેખાવમાં ખૂબ સુંદર હતી, પણ એના ચહેરા પરનું દુઃખ જોઈને મારું દિલ ભાંગી ગયું। એની આંખો આંસુઓથી ભરેલી હતી અને એની સિસકીઓમાં એનું દર્દ સ્પષ્ટ દેખાતું હતું। એનો રડવાનો અવાજ સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું। પણ કિસ્મતે સાથ ન આપ્યો। 48 કલાક પૂરા થાય તે પહેલાં જ સુધીરે આ દુનિયાને અલવિદા કહી દીધું। માલતી પર માનો આકાશ તૂટી પડ્યું। એ સિચ્ચો પાડીને રડવા લાગી। બીજા દિવસે ગામમાં માતમ છવાઈ ગયું। સુધીર જેવો માણસ હવે નહોતો। અંતિમ સંસ્કાર વખતે હું અને મારી મા પણ હાજર હતા। અમારી આંખોમાં પણ આંસુ હતા। પણ સમય સામે બધા લાચાર જ હોય છે। થોડા દિવસો પછી અમે માલતીને મળવા ગયા। એનું 2 ઓરડાનું કાચું ઘર, ચારે બાજુ ગરીબીનો માહોલ, દરેક વસ્તુમાં તંગી। મને સમજાયું કે સુધીરનું ઘર કેટલી મુશ્કેલીઓથી ચાલતું હતું। માલતી સતત રડતી રહી હતી। માએ કહ્યું, મારી દીકરી ખૂબ ભોળી છે। એને પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ હતો, પણ 3 વર્ષમાં જ એનું ઘર ઉજળી ગયું। આ સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું। માએ 5000 રૂપિયા માલતીને આપવા કહ્યું, પણ એણે લેવાની ના પાડી। એણે કહ્યું, આમાં તમારો વાંક નથી, હું પૈસા શા માટે લઉં? માએ ઘણી સમજાવી અને આખરે બળજબરીથી એના હાથમાં પૈસા મૂકી દીધા। પછી અમે પાછા આવી ગયા। માલતી થોડા દિવસો માટે માયકે ગઈ, પણ 1 મહિના પછી પાછી આવી। હું 2-3 વખત એના ઘરે હાલચાલ પૂછવા ગયો, પણ ઘણીવાર ઘર બંધ હતું। એક દિવસ શહેરમાં જતો હતો, રસ્તામાં એનું ઘર આવ્યું। દરવાજો ખુલ્લો હતો તો હું હાલચાલ પૂછવા ગયો। ત્યાં એ જ ગરીબીનો માહોલ હતો। માલતી એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી। એના ચહેરા પર દુઃખની છાયા હતી। મને જોઈને એણે હળવી સ્મિત આપી, પણ એ સ્મિતમાં ખુશી નહોતી। એનું દુઃખ મારા દિલ સુધી પહોંચી ગયું। એણે મને બેસવા કહ્યું અને ચા બનાવવા ગઈ। મેં તેને રોકીને કહ્યું, આટલી તકલીફ શા માટે? તમારું દિલ દુઃખી છે અને તમે મહેમાન ગતિની ચિંતા કરો છો। મારે ચા નથી જોઈતી, બસ તમારું દુઃખ ઓછું થાય એ જ ઈચ્છું છું। આ કહેતા મારો અવાજ ભરાઈ ગયો। એની આંખોમાં આંસુ આવી ગયા, પણ એણે જીદ કરીને ચા પીવડાવી। પછી મેં કહ્યું, માલતી, જે થઈ ગયું એ પાછું નહીં આવે। કિસ્મતને નથી બદલી શકાતી, પણ આગળનું જીવન જીવવા માટે હિંમતથી ઊભું રહેવું પડે। આમ તૂટી જશો તો શું થશે? એના આંસુ ન રોકાયા। ધીમેથી એણે કહ્યું, હવે હું કોના માટે જીવું?
મારો કોઈ સહારો નથી. ઘણી જગ્યાએ કામ માંગ્યું પણ ક્યાંય ન મળ્યું. ઘરે બેસીને મન ઉચાટમાં છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં પૂછ્યું, તારે કેવું કામ જોઈએ? એણે કહ્યું કે તે પહેલાં 2 ઘરોમાં રસોઈ અને વાસણ ધોવાનું કામ કરતી હતી, પણ પતિના મૃત્યુ પછી માયકે ગઈ અને એ કામ હાથમાંથી ગયું. 2 મહિનાથી એ ઘરે જ હતી. એની લાચારી જોઈને મેં વિચાર્યું, જો હું એને સહારો આપીશ તો એનું જીવન થોડું સુધરી જશે. મેં કહ્યું, જો તમને ચાલે તો તમે અમારા ઘરે કામ કરી શકો છો કે પછી દુકાને પણ મદદ કરી શકો. એ થોડી વાર ચૂપ રહી, પછી બોલી, તમારી દુકાન મારા ઘરથી 5 કિલોમીટર દૂર છે. મારી પાસે કોઈ સાધન નથી. રોજ આવવું જવું મુશ્કેલ છે. એની વાત સાચી હતી. પછી મેં દિલથી કહ્યું, માલતી, જો તમારો કોઈ સહારો નથી તો અમારા ઘરે કેમ નથી આવતા? મારી મા તમારી ખૂબ કાળજી રાખશે. તમને સહારો મળશે અને મને પણ તમારો સાથ. એ ચૂપચાપ વિચારમાં પડી ગઈ. મેં હસીને કહ્યું, ઉતાવળ નથી, શાંતિથી વિચાર. કાલે કે પરમ દિવસે મારી માને મળજે, પછી આપણે સાથે નિર્ણય લઈશું. એણે હળવું સ્મિત આપીને માથું હલાવ્યું. એ દિવસથી માલતીનો ચહેરો અને એનું દુઃખ મારા મનમાં ફરવા લાગ્યા. એની નાની ઉંમર, વિધવાપણું અને જીવનની કઠણાઈ મને બેચેન કરતી. એણે કહેલું કે ગામના લોકો એને ખરાબ નજરે જુએ છે. એ વાત મારા દિલમાં ઊંડે ઉતરી ગઈ. 2 દિવસ પછી હું દુકાને બેઠો હતો ત્યારે માલતી આવી. એ ખૂબ સુંદર દેખાતી હતી, પણ એની આંખોમાં હજી દુઃખની છાયા હતી. એણે ધીમેથી કહ્યું, હું તમારા ઘરે કામ કરવા તૈયાર છું, પણ પહેલાં તમારી માને પૂછી લ્યો. એની વાતથી મારા ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. મેં દુકાન વહેલી બંધ કરી અને એને બાઇક પર ઘરે લઈ ગયો. ઘરે મા સોફા પર બેઠા હતા. માલતીને જોઈને એમને આશ્ચર્ય થયું, પણ એમણે હૂંફાવું સ્વાગત કર્યું. એમણે એને પાણી આપ્યું અને ચા બનાવવા રસોડામાં ગયા. માલતી ઘરને ઉત્સાહથી જોતી હતી. કદાચ એણે આટલું સુંદર ઘર ક્યારેય નહોતું જોયું. એની આંખોમાં એક ચમક હતી, પણ એમાં એની ગરીબી અને હાલતનું દુઃખ પણ દેખાતું હતું. મેં માને અગાઉથી માલતી વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે હું એને ઘરે કામ માટે રાખવા માંગુ છું. માએ સંમતિ આપી હતી. એમણે હસીને કહ્યું, માલતી, મારા દીકરાએ મને બધું કહ્યું છે. જો તને ગમે તો તું અમારા ઘરે રહીને કામ કરી શકા છો. અહીં કોઈ તને પરાઈ નહીં ગણે. અમે તને પરિવારનો હિસ્સો ગણશું. આ સાંભળીને માલતીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે એમાં થોડી રાહત હતી. મેં એને હિંમત આપી, કામ વધારે નહીં હોય અને તને અમારો સહારો મળશે. હવે કોઈ તને ખરાબ નજરે નહીં જુએ. એના ગાલ પર આંસુ ટપક્યા અને એણે માથું હલાવીને હા પાડી. એ જ દિવસે હું એને એના ઘરે લઈ ગયો. એનો થોડો સામાન, થોડી સાડીઓ, જરૂરી વસ્તુઓ બાઇક પર લઈને પાછો આવ્યો. અમારું ઘર મોટું હતું, ઘણા ઓરડા હતા, તો અમે માલતીને અલગ ઓરડો આપ્યો. એણે ઘરનું દરેક કામ દિલથી શરૂ કર્યું. રસોઈમાં મદદ, સફાઈ, વાસણ ધોવા. હવે માને ખૂબ આરામ થયો. મા એના વખાણ કરતી. માલતીના આવવાથી મારા ખંભાનો બોજ હળવો થઈ ગયો. હું આખો દિવસ દુકાને હતો, પણ હવે મા અને માલતી વચ્ચે મા દીકરી જેવો સંબંધ બની ગયો હતો. ધીમે ધીમે માલતી પોતાના દુઃખમાંથી બહાર આવવા લાગી. જ્યારે રસોઈ બનાવતી, વાસણ ધોતી કે આંગણામાં કપડાં સૂકવતી, ત્યારે અમારી નજરો મળતી. એની આંખોમાંની માસુમિયત મારા દિલને સ્પર્શી જતી. એ હવે અમારા પરિવારનો ભાગ બની ગઈ.
અમે સાથે ખાતા, હસતા, સમય પસાર કરતા. એના ચહેરા પર આવતું હળવું સ્મિત મારા મનને સુકૂન આપતું. સાચું કહું તો એના વિના જીવન અધૂરું લાગવા લાગ્યું. 4 મહિના પછી એના ચહેરા પરનું દુઃખ લગભગ મટી ગયું હતું. એક વખત સંબંધીના લગ્નમાં માને ગામડે જવાનું હતું. તેથી 2-3 દિવસ ઘરે માત્ર અને હું માલતી જ હતા. મા બસ સ્ટેન્ડ જતા હતા ત્યારે એમણે માલતીને કહ્યું, મારા દીકરાનું ધ્યાન રાખજે, સમયસર ખાવાનું આપજે અને બધું સંભાળજે. માલતીએ માથું હલાવીને હા પાડી. મા ગયા પછી હું ઘરે આવ્યો તો માલતીએ સ્વાદિષ્ટ જમવાનું તૈયાર કર્યું. મને એકલા ખાવું ન ગમ્યું તો મેં કહ્યું, ચાલ આપણે સાથે ખાઈએ. એ થોડી શરમાઈ પણ હા પાડી. એ દિવસે ઘરનો માહોલ જુદો હતો, શાંત, પણ કંઈક અલગ આકર્ષણ હતું. એનું શરમાતું સ્મિત મને મોહી લેતું હતું. ખાધા પછી હું દુકાને ગયો, પણ સાંજે પાછો આવ્યો તો એણે હસીને ચા બનાવી. અમે ફરી સાથે ખાધું, થોડી વાતો કરી અને પોતાના ઓરડામાં સૂવા ગયા. પણ એ રાત્રે મને ઊંઘ ન આવી. એનો ચહેરો, એનું સ્મિત, એની સાદગી મારા મનમાં ફરતા હતા. મને સમજાયું કે હું એના પ્રેમમાં પડી ગયો છું. બીજે દિવસે અમે સાથે નાસ્તો કર્યો. એ શરમાતી હતી. કદાચ અમારી નજરોમાં હોવાથી હું દુકાને ગયો પણ મન ન લાગ્યું. વહેલો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. મને આટલો વહેલો જોઈને માલતી આશ્ચર્યમાં પડી ગઈ. એણે પૂછ્યું, આજે દુકાન કેમ વહેલી બંધ કરી? હું ફક્ત એની સામે હસ્યો અને હોલમાં બેસી ગયો. એ પણ આવી અને ટીવી જોવા લાગી. અમારી નજરો વારંવાર મવતી. હવે હું રહી ન શક્યો. હું એની નજીક ગયો, એનો હાથ પકડ્યો અને કહ્યું, માલતી, મારે તને કંઈક કહેવું છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. તું અમારા ઘરે આવી ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. આ તારી સાદગી, તારો સ્વભાવ મને ખેંચે છે. મારી મા તને ખૂબ ચાહે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું, મને પણ તમે ગમો છો, પણ હું વિધવા છું. તમારી મા શું કહેશે? એમને આ મંજૂર હશે? મેં એની આંખોમાં જોઈને કહ્યું, મા ના નહીં પાડે. જીવન એક જ વાર મળે છે અને હું એ તારી સાથે જીવવા માંગુ છું. મા પાછી આવી ત્યારે મેં એમની સાથે દિલની વાત કરી. મેં કહ્યું, મા, હું માલતીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. માની આંખોમાં આંસુ આવ્યા, પણ એ ગુસ્સાના નહોતા. એમનું દિલ છૂટું હતું. એણે મને ગળે લગાડ્યો, પછી માલતીને, અને અમને આશીર્વાદ આપ્યા. એ પળે અમારું જીવન રોશન થઈ ગયું. થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. ગામના લોકોએ વાતો કરી, ટીકાઓ કરી, પણ અમે કોઈની પરવાહ ન કરી. માલતી મારી પત્ની બની અને અમારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. થોડા મહિનાઓ પછી અમને ખુશખબર મળ્યા. માલતી ગર્ભવતી હતી. હવે એનો 8મો મહિનો ચાલે છે. મારી મા ખૂબ જ ખુશ છે. મિત્રો, તમને શું લાગે છે? મેં માલતી સાથે લગ્ન કરીને બરાબર કર્યું કે ખોટું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, સાચો પ્રેમ બધું ભૂલાવી દે છે. સમાજની વાતો, મુશ્કેલીઓ, પ્રેમમાં જાત, સ્થિતિ કે વિધવાપણું નથી જોવાતું. બસ દિલનું જોડાણ જોવે છે. જો તમે સાચો પ્રેમ કરો તો જીવન ખરેખર સુંદર બની જાય છે. જો તમને અમારી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. મિત્રો, આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલી ઘટનાઓ, પાત્રો
અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી ધરાવતા. કેટલાક સંવેદનશીલ વિષયનો સમાવેશ થઈ શકે છે. તેથી કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.